નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના વિદ્યાના ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12માં સંસ્કૃત વિષયમાં અભ્યાસ 1 જેનું નામ છે ન્યાય પરિચયની માહિતી મેળવીશું. આ ન્યાય એ તમારી પરીક્ષામાં 2 માર્ક્સનો સમજાવવાનો રહેશે તથા આનો MCQ પણ તમારી સામે આવી શકે છે. માટે આ ન્યાય જે 10 ન્યાય આપેલા છે એને સમજવા ખૂબ જ જરૂરી છે. ખૂબ જ સરળ છે. એક જ વાર તમે એને જો સમજી જાઓ તો તમને ઝડપથી એ સમજાઈ જશે. એના માટે જરૂરી છે માત્ર કે તમારે ત્યાં એકવાર એનું અધ્યયન કરવું ખૂબ જ ધ્યાનથી. જે અહીંયા ન્યાય આપેલા છે, પહેલાં તો આ ન્યાય છે એ ન્યાય એટલે શું? તો ન્યાય એટલે કે દ્રઢ થયેલી કોઈ પણ પંક્તિ. સંસ્કૃત સાહિત્યમાં એવી બાબતો જે છે એ દ્રઢ થઈ ગઈ છે અને દ્રઢ થયેલી પંક્તિને આધારે કોઈક એવી ઘટના બને છે અથવા તો કોઈ બાબતને દર્શાવે છે, એના માટે એ પંક્તિનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એ ન્યાયનો પ્રયોગ થયો કહેવાય. ગુજરાતીમાં જેમ આપણે કહેવત કરીએ છીએ, ગુજરાતીમાં આપણે જેમ કહેવત કહીએ છીએ કે કોઈ બાબત બની હોય, કોઈ બાબત બની હોય તો એના માટે આપણે કોઈ એની લગતી બંધ બેસતી કહેવત આપણે કરતા હોઈએ છીએ. તો આવી જ કહેવતો ને સંસ્કૃત સાહિત્યમાં ન્યાય તરીકે ઓળખવામાં આવે છે અને આ 2 માર્ક્સની પરીક્ષામાં પૂછવાની અને 1 માર્ક્સ 1 કે 2 માર્ક્સ MCQમાં પણ પૂછાય માટે એને સમજવું તમારે જરૂરી છે. તો આવા આ ન્યાય ખૂબ જ જરૂરી છે. તમારા જીવનમાં પણ આનું મહત્ત્વ, આનાથી તમને ઘણો બધો બોધ મળશે એવી હું આશા રાખું છું. માટે આ બાબતને તમારે અહીંયા વિડીયોમાં પણ જોઈ અને એકવાર ઘરે પણ વાંચી લેવા મારી નમ્ર તમને અપીલ છે. તો પહેલું જ તમારો અહીંયા ન્યાય છે, એ ન્યાયની હું અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યો છું. ન્યાય નંબર 1 જેનું નામ છે અગ્નિશિખાને. જેનું નામ છે અગ્નિશિખાને. અગ્નિશિખા ન્યાય. પહેલું જ છે અગ્નિશિખાને. અહીંયા 2 શબ્દો સમજી લો તમે, અગ્નિ અને બીજો છે શિખા. અગ્નિ એટલે કે આગ, એ સામાન્ય તમે જોઈ શકો છો. આગની તમે બધાએ જોઈ છે. અને શિખા એટલે કે એની જ્વાળ, જેને તમે અને આગ, એની જ્વાળા એટલે કે એના ઉપર એની જે આગ લાગે છે, એની જે જ્વાળા નીકળે છે એના પરથી આ ન્યાયની એક કલ્પના કરવામાં આવી છે. અગ્નિની જ્વાળા હોય છે એને જોઈ અને આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. તો મિત્રો, આપણે જ્યારે પણ આ આગને જોઈએ છીએ ત્યારે કોઈ પણ લાકડામાં જ્યારે આપણે કોઈ લાકડું આપણે સળગાવીએ છીએ અને ત્યાં જ્યારે આગ પ્રગટે છે તો એ લાકડામાં લાગેલો જે આગ હોય છે, એની જ્વાળા હોય છે, એની ગતિ હંમેશા ઉપર તરફની હોય છે. તમે લાકડાને ઊભું રાખો તો પણ એની જ્વાળા ઉપર તરફ ગતિ કરે છે, એને આડું કરો તો પણ એની જ્વાળા એ ઉપર તરફ જ ગતિ કરે છે, એને નીચે રાખો પણ તે છતાં પણ એની જ્વાળા એ ઉપર તરફ જ ગતિ કરે છે. આ પરિકલ્પનાને આધારે અહીંયા આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે કે આ આગની, એ અગ્નિની જ્વાળાની એ પોતાનો એક સ્વભાવ છે. અગ્નિની જ્વાળાનો આ એક સ્વભાવ છે અને એ સ્વભાવ ઉત્તમ સ્વભાવ છે. માટે એ ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં એનો સ્વભાવ છોડતી નથી. એ લાકડાને તમે કોઈ પણ દિશામાં રાખો છો, કોઈ પણ અવળું ઊંધું ગમે તેમ રાખો છો, છતાં પણ એની જ્વાળા હંમેશા ઉપરને ઉપર તરફ જ ગતિ કરતી રહે છે. આ ન્યાય દ્વારા આપણને એ પ્રકારનો કવિ અહીંયા બોધમાં આપે છે કે દરેક વ્યક્તિમાં સદગુણો, યોગ્ય સદગુણો હોય છે. દરેકનો એક યોગ્ય સ્વભાવ હોય છે, હોવો જોઈએ. અને આ પોતાનો દરેક વ્યક્તિનો એક પોતાનો ચોક્કસ નિયમ, દરેક વ્યક્તિના ચોક્કસ નિયમ હોવા જોઈએ. દરેક વ્યક્તિની એક ચોક્કસ પોતાનો ધ્યેય હોવો જોઈએ. તમારે કોઈ પણ પરિસ્થિતિ આવી જાય, કોઈ વિષમ પરિસ્થિતિ હોય, કોઈ ખરાબ પરિસ્થિતિ, ઘણી બધી પરિસ્થિતિ જીવન છે ત્યાં મુશ્કેલી આવવાની છે, કારણ કે લાઈફ એ પ્રોબ્લેમથી, મુશ્કેલીથી ભરેલી છે, નથી વિધાઉટ પ્રોબ્લેમ ઇન લાઈફ એવું કહેવાય છે. માટે જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની જ છે, પણ તમારામાં જે યોગ્ય ગુણો રહેલા છે એ કોઈ પણ પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિમાં તમારે ક્યારેય પણ છોડવાના નથી. તમારે એ ગુણોને સાચવી રાખવાના છે. એક વિદ્યાર્થી તરીકે તમારામાં યોગ્ય પરિણામ લાવવું, યોગ્ય રીતે અધ્યયન કરવું એ તમારી એક જવાબદારી છે, તમારો એક ધ્યેય છે. તો
તો એ દે કોઈ પણ પરિસ્થિતિ આવે, પોતાના ઘરની કે કોઈ પણ સમાજની કોઈ પણ ગમે જેવી પરિસ્થિતિ આવે છતાં પણ તમારા જે ઉત્તમ ગુણો છે એને ચોક્કસપણે સાચવી રાખવાના છે. જેમ લાકડામાં લાગેલો અગ્નિ, એ અગ્નિની શિખા ક્યારેય પણ પોતાનો ઉત્તમ ગુણ છોડતી નથી, એમ તમારા જીવનમાં પણ ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતાં પણ તમારે એ પરિસ્થિતિમાં પણ તમારા ઉત્તમ ગુણોને જાળવી રાખવાના છે એવો બોધ અહીંયા આપણો આ ન્યાય અગ્નિશિખા ન્યાય એ આપે છે. તો તમારે જ્યારે પરીક્ષામાં જ્યારે પૂછાય કે અગ્નિશિખા ન્યાય સમજાવો, અગ્નિશિખા ન્યાય સમજાવો, ત્યારે પહેલા તમારે શું કરવાનું છે? તો તમારે પહેલા તો અગ્નિ બરાબર આગ અને શિખા બરાબર જ્વાળા આટલું લખી દેવાનું છે. અને ત્યાર પછી લખવાનું છે કે અગ્નિની જ્વાળા જ્યારે સળગે છે, કોઈ પણ લાકડા પર સળગવામાં આવે છે ત્યારે એ લાકડાને કોઈ પણ પરિસ્થિતિમાં મૂકવામાં આવે, એને આડું રાખવામાં આવે, એને ઊભું રાખવામાં કે નીચે રાખવામાં આવે, અગ્નિની જ્વાળા હંમેશા ઉપર તરફ જ ગતિ કરે છે. આ બાબતને આધારે આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. આ ન્યાય પરથી આપણને એ પ્રકારનો બોધ મળે છે કે માણસે કોઈ પણ પરિસ્થિતિમાં હોય, માણસ જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં હોય પણ એના સદગુણો, એનો યોગ્ય સારો સ્વભાવ, એના નિયમો, એનો ધ્યેય એ ક્યારેય પણ છોડવાનો નથી. માણસના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી જાય છતાં પણ એ અગ્નિશિખાની જેમ પોતાનો જે ઉત્તમ ગુણ છે તેને જાળવી રાખવાનો છે, એને ક્યારેય પણ છોડવાનો નથી એવો બોધ આપણને અહીંયા આ ન્યાય પરથી મળે છે. અને છેલ્લે લખવાનું આમ અહીંયા ઉત્તમ સ્વભાવ જાળવી રાખવાની વાત આપણા આ ન્યાયમાં કરવામાં આવી છે. આટલું તમે લખશો એટલે તમને 2 માર્ક્સ રોકડા તમને મળી જશે. તો આજે તમે આ ન્યાયને સમજાવીશું. તમારો બીજા નંબરનો ન્યાય છે જેનું નામ છે અવ્યાપાર વ્યાપાર ન્યાય. બીજા નંબરનો ન્યાય અવ્યાપાર વ્યાપાર ન્યાય. આ બંને શબ્દોને પહેલા સમજાવી દેવાના તમારે. અવ્યાપાર એટલે શું ને વ્યાપાર એટલે શું? અવ્યાપાર પહેલા તો વ્યાપાર એટલે શું? તો ક્રિયા, અને અવ્યાપાર એટલે શું? ન કરવાની ક્રિયા. ક્રિયા એટલે આપણે કહી શકીએ અહીંયા કરવાની ક્રિયા. આ રીતે આ બંને શબ્દોની પહેલા તો તમારે છૂટા પાડી દેવાના. તો વ્યાપાર એટલે શું? તો જે કરવાની જે ક્રિયા છે તે, અને અવ્યાપાર એટલે કે ન કરવાની ક્રિયા. માનવ જીવનની એ તમારે સમજાવવાનું છે કે માનવ જીવનમાં દરેક વ્યક્તિમાં જુદી જુદી પ્રકારના ગુણો રહેલા છે. દરેકનામાં એક પોતાની જુદી એક શૈલી હોય છે, અને એ શૈલી પોતાની શૈલી પ્રમાણે એ કામ કરતો હોય છે. દરેક વ્યક્તિમાં કુદરતી જુદા જુદા ગુણો, ઘણી જુદી જુદી ખાસિયતો મૂકેલી છે, અને એ આધારે દરેક વ્યક્તિ પોતાનું કાર્ય કરતો હોય છે. અને એ પોતાનામાં જે કુશળતા રહેલી છે, વ્યક્તિનામાં જે પોતાનામાં જે કુશળતા રહેલી છે એ પ્રકારે જે કાર્ય કરે છે એને વ્યાપાર કહેવાય. એને શું કહેવાય? વ્યાપાર. વ્યક્તિનામાં જે કુશળતા રહી છે એ જે કરે છે એને કહેવાય વ્યાપાર. પણ વ્યક્તિનામાં જે કુશળતા નથી અને જે કાર્ય કરવા જાય છે એને કહેવાય અવ્યાપાર. જેમ કે સચિન તેંડુલકર ખૂબ જ સારામાં સારી ક્રિકેટ રમી શકે તો અને રમે છે તો એનો વ્યાપાર કહેવાય. પણ સચિન તેંડુલકર એ બરાબર ખેતી કરી શકતો નથી, તો અને તે ખેતી કરવા માટે જાય તો એનો અવ્યાપાર કહેવાય. સમજાય તમને? તો મનુષ્ય જીવનમાં પણ આને આધારે વ્યાપાર અને અવ્યાપારની બાબતો હોય છે, એના આધારે આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. મનુષ્યએ હંમેશા એને જે બાબતમાં એ પોતાની જે કુશળતા ધરાવે છે, જે બાબત એને આવડી ગઈ છે, એમાં જે એ બાબત એ શીખી ગયો છે, એમાં એને એ કરવામાં એની બધી જ બાબતો એને જાણે છે અને કરી શકે, એ જ બાબત એને કરવી જોઈએ. એને ન આવડતી બાબતો અથવા તો બીજાની બાબતોમાં એને ક્યારેય પણ ન પડવું જોઈએ એવું બોધ આપણને આ ન્યાયમાંથી મળે છે. ઉદાહરણ તમે લખી શકો કે ધારો કે કોઈ એક વ્યક્તિ રસોઈ બનાવતા ખૂબ જ સારી રીતે આવડે છે, અને બીજો એક વ્યક્તિ છે કે એને લાકડા કાપવાનું કામ ખૂબ જ સારી રીતે આવે છે. હવે આ બંને જો એકબીજાનું કામ બદલી નાખે છે, એકબીજાનું કામ બદલી નાખે છે, તો એ કામ એ બંને ખૂબ સારી રીતે કરી શકતા નથી. કારણ કે રસોઈ બનાવવી એ લાકડા કાપવા વાળાનો અવ્યાપાર કહેવાય,
અને લાકડા કાપવાવાળાને જે રસોઈ બનાવવાને જે લાકડા કાપવાના છે એનો અવ્યાપાર કહેવાય. માટે બંને વિરુદ્ધમાં કામ કરે તો દરેક વ્યક્તિએ એને જે કર્યું એમાં એને ક્યારે પણ સફળતા મળવાની નથી, કારણ કે એનો અવ્યાપાર છે. લાકડા કાપવામાં કઈ કઈ કાળજી રાખવાની છે, કઈ રીતે એને કુહાડો પકડવાનો છે, એ બધી બાબતો એ કઠિયારો જાણે છે. રસોઈ કરવાવાળો મહાજન એ લાકડા કાપવામાં અને શું કાળજી રાખવાની છે, રસોઈ બનાવવા માટે જે કઠિયારો જાય છે ત્યારે એમાં કઈ રીતે એની શરૂઆત કરવાની છે એ જાણતો નથી. માટે એનો અવ્યાપાર છે. માટે ક્યારેય પણ એ બંને એકબીજાના કામને પોતાના અવ્યાપારમાં પડતા સફળ થતા નથી. આ પરથી આપણને એવો બોધ લેવાનો છે કે વ્યક્તિએ જ્યારે પોતાનામાં જે યોગ્ય ગુણો રહેલા છે પોતાની જાતને પહેલાં ઓળખવાની છે અને ત્યારબાદ એનામાં જે પણ યોગ્ય ગુણો રહેલા છે એને આધારે એને વ્યાપાર કરવાનો છે, એટલે કે એ ક્રિયા કરવાની છે. અવ્યાપાર એને ન કરવા જેવી ક્રિયા ક્યારે પણ કરવાની નથી. તો આપણે આ વિદ્યાર્થી જીવનમાં પણ તમારે પણ એ બાબત સમજવાની છે કે તમે ઘણી બધી જ્યારે સ્ટ્રીમ પસંદ કરવાની હોય છે ત્યારે તમારે કઈ બાબતને પસંદ કરવી અને કઈ બાબતને ન પસંદ કરવી એ આ ન્યાય પરથી તમે સમજી શકો છો કે તમને જે બાબતમાં રસ હોય, તમને જે બાબત જે આવડતી હોય, તમને જે તરફ જવાની તમને તમારી પ્રગતિ દેખાતી હોય એ તરફ જવું જોઈએ. બીજો વ્યક્તિ જાય છે માટે મારે જવું જોઈએ એ બાબત ન હોવી જોઈએ. તો આ ન્યાયને પણ તમે ખૂબ જ સરળ રીતે આ રીતે સમજાવી શકો છો. એમસીક્યુમાં પણ પૂછી શકાય આમાંથી કે ઉત્તમ ગુણો સાચવવા જોઈએ એવું આપણને કયા ન્યાય પરથી જોવા મળે છે? તો અગ્નિશિખાને અહીંયાથી કરવા જેવી ક્રિયા જ કરવી જોઈએ, ન કરવા જેવી ક્રિયા ન કરવી જોઈએ એ બાબત આપણને ક્યાંથી જોવા મળે છે? તો વ્યાપાર અવ્યાપાર ન્યાય પરથી. તો આ બંને બાબતો આ બંને ન્યાય આ રીતે ખૂબ જ સારી રીતે તમે સમજાવી શકો છો. ત્યાર પછી અહીંયા તમારી સામે જે ત્રીજો ન્યાય જેનું નામ છે ઇક્ષુરસ ન્યાય, ખૂબ જ સરળ ન્યાય છે. ઇક્ષુરસ ન્યાય, ત્રીજો ન્યાય ઇક્ષુરસ ન્યાય. હવે ઇક્ષુરસ, ઇક્ષુ એટલે શું? તો ઇક્ષુ બરાબર તમારે લખી નાખવાનું પહેલા ઇક્ષુ બરાબર શેરડી અને રસ એટલે કે એનો રસ, શેરડીના રસની વાત તમારે આગળ સમજાવવાનું છે કે શેરડીનો રસ જે હોય છે એ મેળવવા માટે જે શેરડી જે વાવે છે તે ખેડૂતે એ શેરડીને પહેલાં તો જ્યારે યોગ્ય રીતે એ પક્વ થાય ત્યારે એને ખેતરમાંથી એને કાપવી પડે છે. કાપી અને ત્યાર પછી એને કોલ્હુરમાં એને કાપી અને પછી કોલ્હુરમાં એને પીલવી પડે છે અને જ્યારે તે પીલાય છે ત્યારે એમાંથી મધુર રસ આપણને મળે છે. એમને આપણને મધુર રસ મળતો નથી અને એ રસમાંથી પછી ઘણી બધી વાનગીઓ ઘણા બધાને ઉપયોગી બને છે. આ ન્યાય પરથી આ બાબતને આધારે આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે કે શેરડીની પહેલાં તો એનો ખેડૂત એના પરથી લોભાઈ જતો નથી, એને કાપી નાખે છે. ખૂબ જ સરસ થઈ હોય પણ છતાં પણ એને કાપી નાખવી પડે છે અને એને પીલવી પણ પડે છે તો અને તો જ મધુર રસ મળે છે, એમને મળતો નથી. આ ન્યાય પરથી મનુષ્ય જીવનને પણ અહીંયા એ પ્રકારનો બોધ મળે છે કે દરેક મનુષ્ય પણ પોતાના સંતાનોને, પોતાના જે સંતાન હોય છે એ સંતાનોમાંથી જો યોગ્ય રસ નીકળવો હશે તો એ સંતાનોને યોગ્ય પરિશ્રમ કરાવવો પડશે, એને પરિશ્રમથી એને પીલવા પડશે અને પીલ્યા બાદ એમાંથી જે રસ નીકળશે, પરિશ્રમથી જે રસ નીકળશે એ રસ એ સમાજને અને કુટુંબને ઉપયોગી બનશે. તો ને તો એ સફળ થશે અને સફળતાનું એનું જે મળવાનું છે એ બધું જ ફળ એ પાછળથી મળવાનું છે. અને એટલા માટે સંતાનોને એવું લાગતું હોય કે પોતાના ગુરુજનો કે પોતાના વાલીઓ પોતાના મમ્મી પપ્પા વગેરે અમને ઘણી બધી મહેનત કરાવે છે, હોસ્ટેલમાં મૂકી આવે છે, રોજ સ્કૂલમાં રોજ ભણવા મૂકી દે છે, એવું લાગતું હોય તો આ એક સત્ય હકીકત છે કે જો તમે શેરડીના સાંઠાની જેમ કપાશો અને કોલ્હુરમાં પીલાશો તો જ તમારામાંથી જે એક રસ નીકળવાનો છે, જે તમારામાંથી ફળ પ્રાપ્ત થવાનું છે, મળવાનું છે. જો શેરડીના સાંઠાને એનો ખેડૂત એનાથી લોભાઈ જાય છે, એનાથી એ મોહિત થઈ જાય છે અને એને ખેતરમાંથી કાપતો નથી
અને એને જો કોલ્હુરમાં પીવતો નથી તો એની એ શેરડીની અંદર રહેલો રસ એ ત્યાં ત્યાં સુકાઈ જાય છે, એમાંથી કોઈ પણ પ્રકારનું ફળ, કોઈ પણ પ્રકારનો રસ કોઈ મળતો નથી અને તે એમની બધ નષ્ટ થઈ જાય છે. એમ મનુષ્યમાં પણ દરેક સંતાનોને જો યોગ્ય પરિશ્રમ એના વાલીઓ એના ગુરુજનો નહીં કરાવે તો એનામાં જે દરેક પ્રકારની જે સુષુપ્ત શક્તિઓ રહેલી છે, સુષુપ્ત જે શક્તિઓ રહેલી છે એ શક્તિઓ અંદરને અંદર સુકાઈ જશે અને એ કોઈને પણ ઉપયોગી ન થાય. પણ જોઈને પરિશ્રમ રૂપી કોલ્હુરમાં પીલવામાં આવશે અને એમાંથી જે રસ નીકળશે એ દરેક સમાજને, દરેક કુટુંબને તે ઉપયોગી બનશે. એવો ખૂબ જ સુંદર બોધ આપણને આ ઇક્ષુ રસ ન્યાયમાંથી મળે છે. તો આ શેરડીના સાંઠાના રસની વાત જે મનુષ્યને ખૂબ જ સુંદર રીતે લાગુ પડે છે એ પણ તમે આ રીતે એને સમજાવી શકો છો અને એ તમે તમારા મૌલિક વિચારોથી તે લખી શકો છો. ખૂબ જ સુંદર વાત કરવામાં આવી છે. તમારામાં ઘણી બધી શક્તિઓ રહેલી છે. જો એ પીલાશે નહીં ને જેમ શેરડીના સાંઠાની જેમ તો અંદરની અંદર સુકાઈ જાય. પરિશ્રમ કરો અને તો ને તો જ તમારી અંદર રહેલા જે પણ શક્તિઓ છે એ બહાર આવશે અને કોઈકને ઉપયોગી કરશે. ત્યાર પછી આપણે આગળના એક ન્યાયની વાત કરશું જેનું નામ છે ઉપસર્ગ ન્યાય. જેનું નામ છે ઉપસર્ગ ન્યાય. ઉપસર્ગ ન્યાય એટલે શું એની હું તમને વાત કરું. ઉપસર્ગ ન્યાય પહેલા તો ઉપસર્ગ એટલે શું, તો ઉપસર્ગ બરાબર અહીંયા તમે સમજાવવાનું તમારે કે સંસ્કૃત વ્યાકરણમાં અથવા તો સંસ્કૃત ભાષામાં આવતો સંસ્કૃત ભાષામાં ધાતુ આગળ લાગતો વર્ણ. સંસ્કૃતમાં ઘણા બધા ધાતુઓ છે અને આ ધાતુની આગળ કેટલા ઉપસર્ગ લાગી જાય છે તમારે સમજાવવાનું છે કે સંસ્કૃત ભાષામાં ઘણા બધા ધાતુઓ છે અને ત્યાં એ ધાતુની આગળ ક્યારેક ક્યારેક ઉપસર્ગ લાગે છે. શું લાગે છે? ઉપસર્ગ. અને આ ઉપસર્ગ છે ઉ, ની, પ્ર, પરા, આ, ની એવા ઘણા બધા. અને જ્યારે આ ઉપસર્ગ આ ધાતુની આગળ લાગી જાય છે ને ત્યારે ધાતુનો જે અર્થ થતો હોય ને બદલાઈ જાય છે. જેમ કે ગચ્છતી એવું ધાતુ હોય, પણ એની આગળ આ ગચ્છતી એવું લાગી જાય ને ત્યારે આખા ધાતુનો અર્થ બદલાઈ જાય છે, એની જગ્યાએથી આવે છે. એટલે કે એનો આખો અર્થ જ બદલાઈ જતો હોય છે. એમ આ બાબત પરથી મનુષ્ય જીવનમાં એ પ્રકારની કલ્પના કરવામાં આવી છે કે કોઈ સાધારણ વ્યક્તિ છે, કોઈ પણ સાધારણ વ્યક્તિ એના સાથે કોઈ મહત્વના વિશેષ વ્યક્તિઓ, સાધારણ વ્યક્તિ જ્યારે કોઈક વિશેષ વ્યક્તિ જોડાય છે, સાધારણ વ્યક્તિ સાથે જ્યારે કોઈ વિશેષ વ્યક્તિ જોડાય ત્યારે આ સાધારણ જે વ્યક્તિ હોય એનો જે અર્થ, એની જીવવાની શૈલી, એના જે આચાર વિચારો, એની જે દરેક બાબતો હોય છે એ બદલાતી હોય છે. એટલે કે દરેક જે ધાતુની આગળ ઉપસર્ગ લાગતા હંમેશા એનો અર્થ બદલાય છે. તે મનુષ્ય જીવનમાં પણ કોઈક સામાન્ય સાધારણ વ્યક્તિ છે એની સાથે જ્યારે કોઈક વિશેષ વ્યક્તિ જોડાય છે ત્યારે એ સાધારણ વ્યક્તિમાં રહેલા ગુણોમાં એની જે પણ બાબતો છે એમાં ઘણો બધો ફેરફાર આવે છે અને તે એક જુદી જ પ્રક્રિયાથી જીવવા પ્રેરાય છે. આવું ક્યારે બને છે? જ્યારે કોઈ એ વિશેષ વ્યક્તિ જોડાય ત્યારે. જેમ કે ઉદાહરણમાં તમે તે આપી શકો કે કોઈક એક મજૂરી કરતો બાળક જ્યારે ક્યારે પણ એને શાળા જોઈ નથી અને એની દુનિયા જુદી છે, અલગ જ દુનિયામાં એ જીવે છે, એને શું કરવું એનું કંઈ ભાન નથી. પણ જ્યારે તે કોઈક શિક્ષક સાથે જોડાય, આ શિક્ષક રૂપી ઉપસર્ગ સાથે આ જ્યારે એક મજૂર વિદ્યાર્થી જોડાય ત્યારે એના જીવનનો જે સાર હોય એ બધું જ બદલાઈ જાય છે. નવી શાળા, નવું વાતાવરણ, નવા વિચારો અને એના કારણે એના જીવનમાં ઘણો બધો ફેરફાર આવી જાય છે. દરેક મનુષ્યના જીવનમાં પણ જ્યારે કોઈ વિશેષ વ્યક્તિને મળી જાય એ કોઈ પત્નીના સ્વરૂપે હોય, કોઈ ગુરુના સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે જ્યારે એને મળે છે ત્યારે એના જીવનનો અર્થ બદલાતો હોય છે. એવી વાત આપણા આ ઉપસર્ગ ન્યાય પરથી કરવામાં આવી છે. ત્યાર પછી આપણે આગળ એક ન્યાય જોઈશું જેનું નામ છે ઉષર વૃષ્ટિ ન્યાય. જેનું નામ છે ઉષર
ઉષર વૃષ્ટિ ન્યાય. ખૂબ જ સુંદર ન્યાય છે આપણો પાંચમો ન્યાય. ઉષર છેલ્લો ન્યાય આપણે સમજશું, પછી બીજું વૃષ્ટિ ન્યાય. ઉષર વૃષ્ટિ એટલે શું એ સમજશું. પહેલા તો ઉષર એટલે કે ખરાબ, ખરાબ જમીન, અને વૃષ્ટિ એટલે કે વૃષ્ટિ બરાબર વરસાદ. ખરાબ જમીન. ઉષર એટલે શું? તો ખરાબ જમીન. ખરાબ જમીન હોય, ખરાબ જમીન એટલે કેવી જમીન? જે ઉત્પાદન ન આપી શકે તેવી, જેનામાં કોઈ તત્વ રહ્યું નથી, તે પ્રકારની જમીનમાં ગમે જેટલો વરસાદ પડે છે એનું કોઈ મહત્વ હોતું નથી. રણ પ્રદેશમાં જે કશું ઉપજ આપી શકતી નથી એવી જગ્યાએ ઘણો બધો વરસાદ પડે એનું કોઈ પણ મહત્વ નથી. એ ત્યાં પડેલો વરસાદ, એ વરસાદ કેવો છે? નકામો છે. આ ન્યાયને આધારે અહીંયા આપણા એક ન્યાયની કલ્પના કરવામાં આવી છે. ગુજરાતીમાં આપણે જે કહેવાય છે ને કે ભેંસ આગળ ભાગવત ન થાય, ભેંસ આગળ ભાગવત ન થાય, એ ન્યાય આને બંધ બેસતો છે. જે વ્યક્તિનામાં જે બાબતમાં કંઈ પાત્રતા નથી, એનામાં એ પાત્રતા નથી અને એને એ આપવાનો પ્રયત્ન કરવા અથવા તો અપાય છે, ત્યારે આ ન્યાય બોલવામાં આવે છે અથવા કલ્પવામાં આવે છે. જેમ કે કોઈક એક વ્યક્તિનામાં ખરેખર એટલું ગ્રહણ કરવાની એની ક્ષમતા નથી. દરેક પ્રકૃતિ છે, ભગવાને દરેકને જુદી જુદી ક્ષમતાઓ આપી છે, અને જે વ્યક્તિનામાં એ બાબતને મેળવવાની ક્ષમતા નથી, પાત્રતા નથી, એને જો આપવામાં આવે છે ત્યારે એ કંઈ પણ ઉપયોગી નીવડતું નથી. એ જેમ ખરાબ જમીનમાં, બિન ઉપજ જમીનમાં જે વરસાદ પડવાથી એ પડેલો વરસાદ નકામો છે, એમ એને આપવામાં આવેલું જ્ઞાન, એને આપવામાં આવેલું ધન, કે એને આપવામાં આવેલી કોઈ પણ બાબત એ નકામી છે એવો બોધ આપણને આ ન્યાય પરથી મળે છે. માટે આપણને આ ન્યાય એવો બોધ આપે છે કે હંમેશા જ્યારે કોઈક વ્યક્તિને તમે કંઈક આપી રહ્યા છો, એ જ્ઞાનની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ કે કોઈ પણ બાબત, ત્યારે હંમેશા એ વ્યક્તિની પહેલાં આપણે પાત્રતા જોવી જોઈએ. ખરેખર આ બાબત ગ્રહણ કરવાની એનામાં ક્ષમતા છે, એ બાબત શું આના માટે આ યોગ્ય છે, ત્યારે ને ત્યારે જ તમારે એને યોગ્ય દાન આપવું જોઈએ. એવો બોધ આપણને આ ન્યાય પરથી મળે છે. જ્યારે ન કરવા જેવી ક્રિયા, જેને ન પોસાય એ બાબતની ક્રિયા જ્યારે કોઈને કરવામાં આવે છે ત્યારે આ ન્યાયનો ઉપયોગ થાય છે. આ પ્રકારે આપણા 5 ન્યાય, બીજા વિડીયોમાં બીજા 5 ન્યાય આપણે સમજીશું. ખૂબ જ સુંદર રીતે અહીંયા આપણને જીવનમાં ઉપયોગી લાગ્યા બોધ છે, અને એમસીક્યુની દ્રષ્ટિએ અને લખવામાં પણ તમે આ રીતે ખૂબ જ સુંદર રીતે આ ન્યાય તમે સમજાવી શકો છો. ઓકે, થેન્ક યુ.